બનાસકાંઠામાં પૂર આફત વચ્ચે ભાજપનું સેવાકીય નેતૃત્વ એમએલએ સ્વરૂપજી ઠાકોર સહિત કાર્યકર્તાઓ મદદમાં તત્પર જોવા મળ્યા છે। બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં પડેલા અતિભારે વરસાદ બાદ પૂર જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। વરસાદને 8 દિવસ વીતી ગયા હોવા છતાં અનેક ગામોમાં પાણી ભરાયેલા છે। જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું કે આ આફતની સ્થિતિમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સતત લોકોની વચ્ચે પહોંચીને મદદ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ભાભર, થરાદ, વાવ અને સુઈગામ સહિતના વિસ્તારોમાં પડેલા રેકોર્ડ તોડ વરસાદે ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર પહોંચાડી છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતો પરેશાન છે, તો ઘણા ગામોમાં ઘરોમાં પણ પાણી ભરાયેલું છે। આ વિકટ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે કે પાર્ટીના દરેક નાના મોટા કાર્યકર્તાઓ પૂરગ્રસ્તોને મદદ કરી રહ્યા છે। ખાસ કરીને વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ચોમાસુ સત્ર દરમિયાન રજા લઈને પોતાના મત વિસ્તારમાં પરત ફર્યા હતા અને લોકો વચ્ચે પહોંચી તેમની સમસ્યાઓ સાંભળીને મદદ કરી હતી। આજે પણ કોઈ ગામમાંથી મદદની જાણ થાય તો તેઓ તાત્કાલિક પહોંચે છે। આ રીતે આ આફતની ઘડીએ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સતત પૂરગ્રસ્ત લોકો માટે સેવાભાવી કાર્ય કરી રહ્યા છે। આપણા બનાસકાંઠામાં ખાસ કરીને વાવ અને થરાદ વિધાનસભા ક્ષેત્રોની અંદર ખૂબ વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે કુદરતી આફત છે, જેમાં ખેતીના પાકોને નુકસાન છે, ખેતરોને નુકસાન છે, ખેડૂતોના ઘરોને નુકસાન છે, ખેડૂતોના પશુઓ પણ મૃત્યુ પામ્યા છે, ઘણું બધું નુકસાન છે। આ કુદરતી આફત છે, પણ કુદરતી આફતમાં પણ લોકો સાથે ભારતીય જનતા પાર્ટી ખડે ઉભી ગઈ છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રૂબરૂ મુલાકાત કરી, વાવની અંદર રાત્રિ નિવાસ કરી, લોકોનો સંવાદ કરી અને બનાસકાંઠાના લોકોને દુઃખના સમયમાં, સંકટના સમયમાં જે સાથે ઉભા રહ્યા છે એ માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું। એમને અહીંયા ધારણા પણ આપી છે કે બનાસકાંઠાના લોકોને જે પણ મદદ કરવાની જરૂર પડશે એ મદદ કરવામાં આવશે। વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ વિધાનસભા સત્ર ચાલુ હોવા છતાં પણ વિધાનસભા સત્ર સાંજે પૂર્ણ થયા પછી તાત્કાલિક એમના મતક્ષેત્ર થરાદ અને વાવ વિધાનસભા ક્ષેત્રમાં પહોંચી લોકોને મુસીબતમાં સાથે ઉભા રહી મદદ કરી હતી। એ સમયે ભોજનની વ્યવસ્થા, ફૂડ પેકેટની વ્યવસ્થા, વહીવટી તંત્રને ખડે પગે રાખી લોકોની સેવામાં કામે લગાડવાની કામગીરી કરી હતી। વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર જેઓ પણ વિધાનસભા સત્ર ચાલુ હોવા છતાં પણ સત્રમાં પોતે દંડકશ્રીની રજા લઈ અને મત વિસ્તારના લોકોની ચિંતા કરવા માટે એ સતત ખડે પગે સેવા કરી રહ્યા છે। સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ રાત દિવસ જોયા વગર હરેક ક્ષેત્રની અંદર, હરેક ગામની અંદર અમારા કાર્યકર્તાઓ બચત અને રાહતની કામગીરી કરી રહ્યા છે। મિત્રો, આ આફતની ઘડી છે, કુદરતી આફત છે, પણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ લોકો સાથે છે। બનાસકાંઠાની આ પરિસ્થિતિમાં એક તરફ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, તો બીજી તરફ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા જે થાય તે સેવા પૂરગ્રસ્તો માટે આશાની કિરણ બની રહી છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।